તો પહેલો જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. ને આજે સન્ડે છે ને આજે અમે નીકળીએ છીએ, આજે ફરી નીકળી ગયા છે આપણે રેસ્ટોરન્ટમાં જવા માટે. આ ગાડી, આ બધી ગાડી જો એક્ટિવા 50cc જોક છે, ઇલેક્ટ્રિક ગાડીઓ છે. અને કાલે ભાઈ મારું નહોતું સ્ટેન્ડ તૂટી ગયું, બોસ કે તારે નખ્યાલીસ નવું અહીંયા કે તૂટી ગયું હતું. તો ભાઈ નખાયું નહીં, હું ચાલશે વધુ ને. એને જો નંબર પ્લેટ અહીં આવી રાખવાની, અહીં બેન્ડ રાખવાની, એટલે ભાઈ તમારો કંઈ સિગ્નલ હવે ઓર્ડર પર આવી ગયા છે. અને ભાઈ આજે બોસ ને બધા વહેલા આવી ગયા છે, કેમ કે આજે 2 ઓર્ડર પડેલા છે. અને મારું તો ઓર્ડર આવી ગયો છે એક, એ ખાલી 2 કિલોમીટરનો ઓર્ડર છે. તો બહુ સારું છે, આજે બહુ જવું નહીં પડે, પૈસા મળશે. અને ભાઈ આજે સન્ડે છે ને આજે ટ્રાફિક બહુ ઓછો હતો, એટલે આજે ફટાફટ જઈને ડિલિવરી થશે, બહુ ફર્સ્ટ કામ થશે. એટલે આજે મજા આવશે ડિલિવરી કરવાની. અમારે ભાઈ એમાં ડિલિવરીમાં આ ફાયદો છે કે અમારે કે 2 કિલોમીટરનો ઓર્ડર આવે, 2 કિલોમીટરનો ઓર્ડર આવે, અમને 1000 દિરહમ તો ફિક્સ જ મળે છે. એટલે અમારે બહુ ફાયદાવાળું કામ છે. કે આ વચ્ચે તો મારે 200 મીટરનો ઓર્ડર આવ્યો હતો, ચાલતો ગયો, ચાલતા આપીને આવતો રહ્યો, એમાં મને 1000 દિરહમ મળી ગયા છે. એટલે અમારે કે ડિલિવરીમાં ફિક્સ પૈસા છે. અમારે ગમે તેટલી ડિલિવરી આવે, 200 મીટરની આવે કે 20 કિલોમીટરની આવે, અમારે 1000 દિરહમ ફિક્સ મળે છે. એટલે અમારે એટલો તો ફાયદો છે. તો પછી અમારે 1000 દિરહમ મારો બોસ પેટ્રોલનો આવે છે, એટલો ફોર્મમાં ફાયદો છે. હવે અત્યારથી 2 ઓર્ડર છે, અમે એક ઓર્ડર મારો આવી ગયો છે, એટલે રેડી થાય પછી આપણે ડિલિવરી કરવા નીકળીએ. જો કે આ એરપોર્ટ સાઈડનો ઓર્ડર છે, એટલે બહુ સારું છે. તો ભાઈ લોકેશન પર પહોંચી ગયો છું, અને લોકેશન છે એરપોર્ટવાળું. કસ્ટમરને ફોન કરે પણ કસ્ટમર હજુ આવ્યા છે નહીં. આ રહ્યું એરપોર્ટ, અને આ રહી વાઇનની બોટલ. એરપોર્ટ પર સૌથી મોટી વાઇનની બોટલ છે, આ રહી જો છે ભાઈ. એનું કારણ છે કેમ કે અર્મિનિયામાં સૌથી ફેમસ જે છે એ વાઇન જ છે, એટલા માટે એરપોર્ટ પર આટલી મોટી વાઇનની બોટલ મૂકેલી છે અહીંયા આ લોકોએ. અને કસ્ટમર હજુ ખબર નહીં કયા આગળ છે કંઈ નહીં, રાહ જોઈને ઉભેલા છે, કેટલા વાગે આવે કેટલા વાગે નહીં તે. તો ભાઈ ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને 1 નંબરનો પેલા એનજીઓ કસ્ટમર હતો કે મને બોલાવ્યો કે અહીંયા આગળ એ સામે કાર વસે ત્યાં કે બોલાવ્યો, અને એ લેવા ઓર્ડર હતો આપણા અરાઈવલ લાગે એરપોર્ટમાં હતો ઓર્ડર. આ એરે વાઇનની બોટલ અહીંયા કાર ઓર્ડર હતો આપણો, લોકેશન હતું કાર વોશનું, અને મને બોલાવ્યો ઠીક અરાઈવલમાં. 1 નંબરનો શું કહેવાય ગધેડા જેવો કસ્ટમર હતો, તેવું એને લોકેશન આપ્યું હતું. અને પાછળ મને ગોર ફેર્યો અત્યારે તો વધુ ને ડિલિવરી પતી ગઈ છે. હવે જઈએ આપણે બહાર રેસ્ટોરન્ટ પર. તો ભાઈ હેત ઓર્ડર છે ને, હેત ગયો છે ઓર્ડર પર, અને હું ઓર્ડર પતાવીને આવ્યો છું ને આવી ગયો, ઘંટા આવી ગયો છું ભાઈ. બે હેત છે ભાઈ છે ને, એને લાગી છે ભૂખ, કેમ કે સવારમાં કશું ખાધા વગર આવ્યા છે. આજે ખાલી ચેકલી પીધી છે. હવે હેત આવે તો કશું ખાઈએ, બાકી તો કંટાળો આવે છે. અત્યારે તો ઊંઘ આવી જાય મને, કેમ કે એકલા શું કરવાના. બાકી હેત હોય તો વાતચીત કરીને બધું કરીએ, કોઈ છે નહીં હેત એટલે શું કરવાના. આ હેત ચૂકે તૈયારી જ છે, આવતો જ હશે. એટલે આવીએ એટલે પછી અમે કશું જઈએ કહીએ, ખાવા બાવા જઈએ. બીજે કોઈ બાજુ મોલમાંથી કશું ખાવું હોય તો એ, બાકી મને ત્યાંનો ઓર્ડર આવી જાય તો લેતા આવીશું સમોસા કે કચોરી, બીજું કંઈ નહીં. જોઈએ હેત કેટલા વાગે આવે છે તે. કે કારનો નીકળ્યો છે, 2.5 કિલોમીટરનો એનો ઓર્ડર હતો, પણ જો તે આવી નહીં રહ્યો. આવી જાય તો ભાઈ જઈએ નાસ્તો કરવા માટે કશું. તો ભાઈ હેત આવી ગયો છે, મારો બ્લોગ જોવાનું ચાલુ કરી દીધું છે. અને આ ધવલભાઈ જો આટલી ગરમીમાં જેકેટ પહેરીને ફરે છે, અને જ્યાં નવરા પડે ત્યારે ઘર આવતા રહે, જો ફ્રી થાય એટલે કશો કમતો નહીં. શું થયું ભાઈ આજે કે ઓર્ડર નહીં પડતા આજે? જો ધવલભાઈ પાણી બોણી બધું ભરી લેશે, પછી જશે આ ડિલિવરી કરવા માટે. એમને આ જગ્યા સારી મળી ગઈ છે કે જો આ પાણી બોણી બધી સુવિધા મળી જાય. જો એ ભાઈ જ્યારે ફ્રી પડે ત્યારે ઘર આવી જાય ટાઈમ પાસ કરવા માટે, ફ્રી વાતો કરશે અમારે. પછી ઓર્ડર લઈ ડિલિવરી પડશે એટલે જતું રહેવાનું, ઓર્ડર પડે એટલે. એમાં આવું કોણ છે ભાઈ. ધવલભાઈ આવ્યા અને ભાઈ અમને પૂછ્યું કે ભાઈ તમે ભૂખ્યા થયા છો? ભૂખ્યા તો થયા જ છે અમે. તો ભાઈ આ લોકોએ અમને આલ્યું છે આ સલાડ ને, જો આલ્યું છે સલાડ ખાઓ કે તમે ચમચો. ભાઈ જો આ બધા ચાલુ કરી દીધું ખાવાનું. કેવું ધવલભાઈ કેવું લાગ્યું? જમવાનું મળી ગયું ને? તમને મેં કહ્યું તું સમોસા લાયા તમે? मला काही कळत नाही. તો અહીંથી નજીક હતા, તું લઈને આવો સમોસા. तर पासो आम को ऑर्डर आपा तो हम कहीं जाओ एक सीधो आई ना વાહ બને તો ના ફાયદો બનાવલા ના લાવો તો ફાય- તું સોલ્ટ આવે મને
ફાયદો થયો ને તમને આગળ આવ્યા જોયો એટલે અમે તમે ભૂખ્યા ઓય અમે તમે ભૂખ્યા ના રાખીએ તમે જેવા નહીં અમે ઓ ભાઈ અમે તમે ભૂખ્યા ના રાખીએ તમે જેવા નહીં અમે અમે આપણે કઈ ભૂખે મળી એટલે આ તો સમોસા કામ ના લઈને આયા મારે તો સમોસા ખાવા હતા કીધું મળે નાખવાનું? ના મારા નહીં હો. તો ભાઈ અત્યારે ધોળબેન આ ફાયદો થઈ ગયો છે કે અત્યારે અહીં જમી લેશે જમીન પાછા મળ્યા ત્યાં પાછા પપ ખાશે પછી પછી આગળની ડિલિવરી કરશે તે લગી તો હા, હવે આગળ તો કામ ના ઠીક કરે ને. તો ભાઈ ડિલિવરી માટે મારે આવવું પડ્યું કેમ કે હિત આવતો હતો ડિલિવરી કરવા માટે તે હિતની ગાડી બગડી ગઈ છે ખબર નહીં કદાચ બેલ તૂટી ગયો છે ગાડીનો તો તેનાથી ના હોય તો હું આવ્યો છું અને આ લોકેશન હતું સેન્ટરનું ત્યારે આ બિલાડીનું કંઈક છે એનું કંઈક છે ફૂડનું એનું કંઈ આ ઓર્ડર હતો પણ હવે આપણે એક ડિલિવરી પતી ગઈ છે અને હિતની ગાડી બગડી છે હવે એનું સોલ્યુશન લાવવું પડશે આપણે જવા માટે હવે નીકળીએ આપણા રેસ્ટોરન્ટમાં જવા માટે પાછા અને લોકેશન છે બહુ જબરજસ્ત લોકેશન છે આ લોકેશન છે જો અહીંયા આગળ એની બિલ્ડિંગો આવી હોય છે જો બધી છે અને જળવો જો કેટલી હરિયાળી સિટીમાં ડાયરેક્ટ છે જબરજસ્ત લોકેશન છે આટલા તાપમાં ભાઈ આટલા ઠંડક મળી જાય આટલા જળવો છે ને બધું તો મજા આવી જાય એવું લોકેશન છે અત્યારે તો નીકળીએ આપણે રેસ્ટોરન્ટમાં જવા માટે પાછા તો ભાઈ આવી ગયા છે ઘરે આપણે આ તો નીચે છે અને આ જો પાસે કેતનભાઈ છે એ ઇન્ડેક્સ અમને એક ગાડી ચાર્જમાં જો એટલે ઉપરથી વાયર લંબાયો છે બોર્ડ આ ભાઈ જો વરસાદમાં પલે ને એટલા માટે જુગાડ અને આ મૂકી દીધી કે ગાડી ચાર્જમાં હોય આગળ તો ભાઈ આ રીતના ગાડી ચાર્જમાં મૂકવાની જો ઉપરથી લંબાવ્યું છે દોરડા જેવું આ નીચે જા ભાઈ ચાર્જ કરે છે અને ભાઈ આજનો દિવસ છે કમ્પ્લીટ અને ભાઈ વચ્ચે થોડું કામ આવી ગયું એટલે વચ્ચેનું કશું દેખાયું નહીં વચ્ચેનું કંઈ રેકોર્ડ નથી કર્યું મેં પણ હવે અત્યારે હવે છેલ્લે બેલ્લે એન્ડિંગ જોઈ લઈએ આપણે કેવું થશે કેવું નહીં કેવું થયું લે ભાઈ કેટલી વાર લાગશે હજુ હું થયું ના મેર પડ્યો ઓ કનેક્ટ કરો છો એવું ગાડી લાગી જાય ચાર્જમાં હજુ એ છે આપણે ઉપર હેલો ભાઈ કેવું છે આજે અને આજે શું છે ભાઈ જમવાનું આજે ચીપ સ્ટોરમાં કેવા પાછા એટલે વેજ સ્ટોરમાં જીવો એટલે ભાઈ જોઈ લો આજે ભાઈ બનાવ્યા છે વેજ સ્ટોરમાં તો ભાઈ જોવો હું બનાવી લે ભાઈ આ આનો જ્યુસ છે તરબૂચ ખાલી વોટરમેલન જ છે બીજું કશું મિક્સ નહીં કર્યું દૂધ બૂધ કશું નહીં આપો જોઈ લો ભાઈ આજે આપણા ફેમિલી મેમ્બર ધવલભાઈ આ તો તમારે ઓળખો જ છો આ ભાઈ કેતનભાઈ હાર્દિકભાઈ મોનાક આ મારા ભાઈ જો વહેલો અવતારી આજે તો ભાઈ આજનો દિવસ થયો છે બહુ મસ્ત અને ભાઈ મળીએ આપણે કાલના બ્લોગમાં બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને